બહુ સ્પષ્ટ લખાવવામાં આવ્યું કે એ જે સંજીવની પર્વત હતો એના પર એકલી સંજીવની બુટ્ટી નહોતી, બીજી 4 પ્રકારની અલગ અલગ ઔષધિઓ હતી. એક બતાવવામાં આવી વિશલ્યકરણી. શું નામ છે? ઔષધિનું નામ છે વિશલ્યકરણી ઔષધિ. એમ કહેવાય વિશલ્યકરણી ઔષધિ તમારા ઘા પર લાગે અને ગમે એવો ઘા હોય કે ગમે એવું તમને ઝેર ચડ્યું હોય, એ ઔષધિ લગાડવાની સાથે જ તમારું ઝેર ઉતરી જાય. આ ઔષધિ સંજીવની પર્વત પર હતી. બીજી વસ્તુ, બીજી ઔષધિ કઈ હતી? તો એમ કહેવાય મૃત સંજીવની. કઈ? મૃત સંજીવની, કે જે એવી જે સંજીવની બુટ્ટી જેને આપણે કહીએ કે જે મનુષ્ય મૃત્યુ પામવાનો હોય અથવા તો મૃત્યુ પામી ગયો હોય એવા વ્યક્તિને પણ એ સંજીવની બુટ્ટી જો અર્પણ કરવામાં આવે તો એ જીવી જાય. આ બીજા પ્રકારની ઔષધિ એ પર્વત પર હતી. કઈ? બોલો નામ. મૃત સંજીવની. ત્રીજા નંબરની જે ઔષધિ હતી એ ઔષધિનું નામ છે સુવર્ણકર્ણી. કઈ નામ છે એનો? સુવર્ણકર્ણી. શરીરના કોઈ પણ શરીરની અંદર તમને દુખાવો થતો હોય અને ભલે તમારું હૃદય પણ કેમ ન હોય, હૃદય પર પણ તમે ઔષધિ મૂકી દો તો તમારો એમ કહેવાય ગમે એટલો હાર્ટ અટેક તમને આવ્યો હોય એ પણ 1 મિનિટમાં સારું કરી દે એવી ઔષધિ હતી એ પર્વત પર. એનું નામ છે સુવર્ણકર્ણી. અને બીજી એક ઔષધિ હતી એનું નામ છે સંધા. શું નામ છે? સંધા. એટલે કે તમારો શરીરના ભાગ કપાઈ ગયો હોય અને ઔષધિ લગાડવામાં આવે એટલે ગમે એવો ભાગ કપાયેલો ભાગ સંધાઈ જાય. આ 4 પ્રકારની ઔષધિ હતી. હનુમાનજી મહારાજને એમ થયું કે અહીંયાથી આટલો દૂર સુધી રામ રાવણના યુદ્ધ વચ્ચે સંજીવની બુટ્ટી લેવા માટે આવ્યો છું અને કાલે કદાચ કોઈ બીજો મૂર્છિત થાય અને બીજી ઔષધિ લાવવા માટે આવવું પડે, એના કરતા લાવને આખો ડુંગરો જ લેતો જાવ. એટલે આખો ડુંગરો લઈ ગયા મેરે ભાઈ બેન હનુમાનજી મહારાજ. આ હનુમાનજી છે. આ એક એક ગુણો વિશે આપણે વિસ્તારમાં જોવાનું છે. પ્રાજ્ઞતા નય સાધનમ એટલે કે નીતિજ્ઞ હતા. અને હનુમાનજી જેવા આ પૃથ્વી ઉપર કોઈ પણ વ્યક્તિ રાજનીતિ નહોતું જાણતું. હનુમાનજી જેટલી રાજનીતિ આ પૃથ્વી પર કોઈ પણ વ્યક્તિ નહોતું જાણતું. 7મી વસ્તુ બતાવવામાં આવી કે વિક્રમસ્ય એટલે કે હનુમાનજી મહારાજનો વિક્રમ પરાક્રમ. અને 8મી વસ્તુ કે પ્રભાવસ્ય, હનુમાનજીનો પ્રભાવ એવો હતો કે સામેવાળો વ્યક્તિ એ પ્રભાવમાં આવ્યા વગર રહી ન શકે. ઘણા વ્યક્તિ એવા હોય કે આપણે એને ઓળખતા પણ ન હોય ને તો પણ આપણને એમ થાય એની સાથે વાત કરું. એની પાછળનું કારણ છે એનામાંથી એક અલગ પ્રકારની વિશિષ્ટ પ્રકારની ઉર્જા નીકળે છે અને એ ઉર્જાના કારણે ભલે તમારો સગો ન હોય, તમારો જાણીતો ન હોય, તમારો ઓળખીતો ન હોય તો પણ તમને એની પાસે બેસો ને તો એમ થાય કે અહીંયા બેસવું જોઈએ. કારણ કે એનામાંથી એક વિશિષ્ટ ઉર્જા નીકળે છે ને આ દુનિયા ઉર્જા પર ચાલે છે. 2 પ્રકારની ઉર્જા હોય, એક પોઝિટિવ એનર્જી અને એક નેગેટિવ એનર્જી. એનર્જી કોઈ પણ દિવસ એમ કહેવાય ઉત્પન્ન નથી થતી અથવા તેનો નાશ નથી થતો. એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં એનું રૂપાંતર થાય. એ જ શક્તિ મારી અંદર પણ છે, તમારી અંદર પણ છે. આપણે અહીંયા બેઠા છીએ ને તો મારા તમારા બધામાંથી નીકળતી ઉર્જા સમાન થઈ ગઈ એટલે આપણે અહીંયા શાંતિથી બેસી શકીએ. પણ કોઈ કેવો અચાનક એવો વ્યક્તિ આવી જાય, ભલે આપણી આંખ ન જોવે પણ આપણા શરીરને ખબર પડી જાય કે કોઈ વ્યક્તિ આવ્યો, કારણ કે આપણી ઉર્જાનો પ્રભાવ એની સાથે મળ્યો નથી હજી. એટલે ઘણી વખત આપણે બેઠા હોઈએ તો આપણી પાછળથી કોઈ નીકળી જાય ને, આંખ ન જોવે પણ આપણા શરીરને લાગે કોઈ ગયું. આ પ્રભાવ હનુમાનજીનો એવો પ્રભાવ હતો મેરે ભાઈ બહેન કે કોઈ પણ વ્યક્તિ હનુમાનજીના પ્રભાવમાં આવ્યા વગર રહી ન શકે.